ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જેટલી પણ શાળાઓ છે એ દરેક શાળાઓમાં અમે ઠંડા પાણીના કુલર પણ મૂકવામાં આવેલા છે અને કદાચ ક્યાંક કોઈક જગ્યા પર નહીં હોય તો એની તાત્કાલિકમાં એની પણ અમે સુવિધા કરાવી દઈશું. અને આ જે કુલર છે એને પણ વારંવાર જે રિપેરિંગ કરવાનું હોય કે એનું સમારકામ કરવાનું હોય કે એને સ્વચ્છતા કરવાનું હોય તો એની પણ કાળજી રાખીને વારંવાર કરવામાં આવતું હોય છે. સ્કૂલોમાં હરેક સ્કૂલોમાં પંખાની પણ ખૂબ સારી રીતે સુવિધા કરવામાં આવેલી છે અને છતાં પણ હવે ગરમીના હિસાબે કદાચ ક્યાંક કોઈકને એવું લાગતું હશે કે ભાઈ અહીંયા એક પંખાની જરૂરિયાત છે કે બે પંખાની જરૂરિયાત છે તો એના માટે શિક્ષણ સમિતિ તાત્કાલિકમાં એ લોકોની એ જરૂરિયાત પણ પૂરી કરી દેશે. શિક્ષકોને સૂચના આપવામાં આવેલી જ હોય છે, છતાં પણ હવે એ લોકોને અમે પણ અત્યારે અમારા તરફથી પણ શિક્ષકોને સૂચના આપી દઈશું કે આપણા બાળકોની ચિંતા કરવાની આપણી જવાબદારી છે. તો આપણા બાળકોને એટલી સમજણ નથી કે હવે ચલો 2 કલાક થઈ ગયા છે ને હું પાણી પી લઉં, તો એ શિક્ષકો એ બાળકોની ચોક્કસપણે કાળજી રાખશે અને એમને વારંવાર પાણીની પણ એમને એટલે કે પાણી 2 કલાકે 3 કલાકે એ રીતનું પાણી પીવાનું પણ બાળકોને સામેથી શિક્ષકો પાણી પણ પીવડાવવાનું ધ્યાન રાખશે. અને જ્યારે આ ગરમીનો હવે સિઝન ચાલુ થઈ ગઈ છે અને અત્યારે શરૂઆત છે અને વધારે ને વધારે ગરમી અત્યારે હવે વધતી જવાની છે, તો ORS હોય કે પછી જ્યુસ હોય કે એટલે મતલબ એનર્જી ડ્રિંક હોય એ પણ બધાની સુવિધા અમે ચોક્કસપણે કરાવીશું.